આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મહાકુંભ 2025 એ એકતા અને સમાનતાનો એક મહાયજ્ઞ હશે. આ મહાકુંભની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં મહાકુંભ 2025નું ઔપચારિક ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રીએ જાહેર સભાને સંબોધતા આ પ્રમાણે જણાવ્યું હતું. મહાકુંભ મેળો 13મી જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 5,500 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે મુખ્ય મંદિરોના કોરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. લોકસભામાં ગઈકાલે ભારતના બંધારણના 75 વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા થઈ હતી. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય બંધારણ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનના તમામ પાસાઓને સ્પર્શીને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. બંધારણ દેશના દલિત અને પીડિત લોકોનું સાચું રક્ષક છે. બંધારણ એ કોઈ એક પક્ષનું યોગદાન નથી, પરંતુ ભારતના મૂલ્યો સાથે જોડાયેલો અદ્વિતીય પરિવર્તનકારી દસ્તાવેજ છે. બંધારણ સમાજના તમામ વર્ગો માટે સામાજિક અને આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસોના પરિણામે વર્ષ 2014થી પાકિસ્તાનની જેલમાં બંધ 2,639 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે ગઈકાલે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ માહિતી આપી હતી. વર્ષ 2008માં ભારત પાકિસ્તાન વચ્ચેના કરાર અનુસાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ બંને દેશો અન્ય લોકોની જેલોમાં બંધ નાગરિક કેદીઓની યાદીની આપ-લે કરે છે. આ વર્ષે 1 જુલાઈએ પરસ્પર અપાયેલી યાદીઓ અનુસાર પાકિસ્તાને દમણ અને દીવના 24 માછીમારો સહિત 211 ભારતીયોની કસ્ટડી સ્વીકારી છે. પાકિસ્તાનની જેલમાં બંધ આ 211 માછીમારોની મુક્તિનું પણ પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે. લોકસભા અને રાજ્યસભાએ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા ડી મુકેશને તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. 18 વર્ષીય મુકેશે ગઈકાલે ખૂબ જ સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ચીનના ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે મુકેશની આ સિદ્ધિ વિરલ છે અને દરેક ભારતીયને ગર્વ અપાવનારી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે દેશના યુવા ખેલાડીઓ માટે તે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના 793 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આગામી 2047 સુધીમાં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. શહેરોનો વિકાસ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત 2047 માટે આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાત 14 લાખ આવાસોના નિર્માણ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે. મુખ્યમંત્રી 569 કરોડના કામોનું લોકાર્પણ અને 224 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15મી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ શ્રી દિસાનાયકેની આ પ્રથમ મુલાકાત છે. તેમની 3 દિવસીય મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. તેઓ રાષ્ટ્રીય રાજધાનીમાં એક બિઝનેસ ઇવેન્ટમાં પણ હાજરી આપશે અને બોધગયાની મુલાકાત લેશે. આ મુલાકાત બંને દેશોના સહયોગને વધુ મજબૂત બનાવશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.